સુરતમાં એક માસૂમ બાળકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે। સામાન્ય શરદી ખાંસી અને ઉલટી થતાં એક માસૂમ બાળકનું મોત થયું છે। આ માસૂમ બાળક ફક્ત 22 દિવસનું હતું, જેને સારવાર અર્થે લિંબાયત આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં હાજર ડોક્ટરોએ તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો। માસૂમ 22 દિવસના બાળકનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો। સુરતમાં આવેલા લિંબાયતના સુભાષનગર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। સુભાષનગરમાં રહેતા પરિવારમાં એક માસૂમ બાળકનું મોત થયું છે। આ માસૂમ 22 દિવસના બાળકનું નામ શુભમ હતું। શુભમને ફક્ત સામાન્ય શરદી ખાંસી હતી અને ઉલટી થવાની સમસ્યા હતી। પરિવાર બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયો હતો, પણ બાળકને બચાવી શક્યો ન હતો। સુરતમાં લિંબાયતમાં રહેતા માસૂમ બાળક શુભમને શરદી ખાંસી અને ઉલટી થતાં તેની તબિયત લથડી હતી, જેથી પરિવારના સભ્યો 22 દિવસના માસૂમ બાળક શુભમને સારવાર અર્થે સુરતના લિંબાયત આરોગ્ય કેન્દ્રમાં લઈને ગયા હતા, જ્યાં હાજર તબીબે પ્રાથમિક તપાસ આદરી હતી। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।